બાલાસિનોરના જમિયતપુરા ગામમાં પ્રદૂષિત પાણીનો મુદ્દો હવે ગંભીર બનતો જઈ રહ્યો છે। ગામ લોકોનો આરોપ છે કે વિસ્તારની ડમ્પિંગ સાઇટના કારણે કુવા, તળાવો અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યા છે। આ સમસ્યાથી કંટાળીને સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકો ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો। ગ્રામજનોનો દાવો છે કે ડમ્પિંગ સાઇટ પર વિવિધ કેમિકલ કંપનીઓનું વેસ્ટ પાણી લાવવામાં આવે છે, જેના કારણે માત્ર જમિયતપુરા જ નહીં પરંતુ આસપાસના 18 ગામોના કુવા અને પાણીના સ્ત્રોતો પણ પ્રદૂષિત થઈ રહ્યા છે। લોકોનું કહેવું છે કે પ્રદૂષિત પાણીના કારણે અનેક લોકોને ચામડીના રોગો, શ્વાસની તકલીફ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો છતાં જીપીસીબી અને સ્થાનિક તંત્ર આ મામલે કોઈ અસરકારક કાર્યવાહી કરી નથી રહ્યું। હવે સવાલ એ છે કે જો લોકોના આરોગ્યની સાથે આટલો મોટો ખેલ થઈ રહ્યો છે તો જવાબદાર કોણ છે? અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન જમિયતપુરા સાઇટ પર જે ડમ્પિંગ સાઇટ આવી રહી છે તે ડમ્પિંગ સાઇટને કારણે આજુબાજુના બોર કુવાની અંદર કેમિકલ યુક્ત પાણી આવી ગયું છે। આ ટાઈપનું કેમિકલ યુક્ત પાણી છે। બોર હોય કે કુવા હોય, આજુબાજુના હજારો એકર જમીન વેરાન થઈ ગઈ છે। આજુબાજુની પબ્લિક નાવા ધોવા માટે 3 કિલોમીટર પાણી લાવવું પડે છે। ખેતી માટે પાણી ઉપયોગી રહ્યું નથી। શ્વાસ લેવા માટે તકલીફ પડી રહી છે। કેન્સરના અનેક પ્રકારના બીમારી થઈ રહ્યા છે। અમારી રજૂઆત તાલુકાથી લઈને કલેક્ટર સુધી રજૂઆતો કરી, કોઈ સાંભળવા માટે તૈયાર નથી। વિધાનસભામાં રજૂઆત કરી, ભૂતપૂર્વ એમએલએ કોંગ્રેસના હતા એ પણ રજૂઆત કરેલી, ચાલુ ધારાસભ્ય બીજેપીના છે એ પણ રજૂઆત કરી, એ પણ કોઈ સાંભળવા માટે તૈયાર નથી। આંદોલન કર્યા, રસ્તા રોકો કર્યા, આમરણ ઉપવાસ પર ઉતર્યા, ધરણા કર્યા, તો પણ આ સરકાર કેમ સાંભળતી નથી એ ખબર નથી પડતી। જીપીસીબી ના અધિકારીઓ સેમ્પલ લેવા માટે આવે છે, ન્યૂઝમાં આવે છે કે સેમ્પલ લઈને જાય છે, પણ કેમ એ પોઝિટિવ રિપોર્ટ આપતો નથી કે આ પાણી પીવા લાયક છે કે ઝેર છે। આ દેખીતું દેખાય છે કે આ ઝેર લાગે છે અમને। અમારે આ પાણી પીવાને મજબૂર કરી દીધા છે, પણ અમે આ પાણી પીને એમ શું કરશું? હિતેન્દ્રભાઈ, આ ખાલી એક ગામની સમસ્યા છે કે દરેક ગામમાં આવી જ પરિસ્થિતિ છે? નહીં, બાલાસિનોર 29 ગામડાઓ એવા છે કે આ પાણીનો હવે ઉપયોગ કરવાનો મજબૂર કરી નાખે છે। લોકો આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે? હા, કરી રહ્યા। આ પ્રદૂષિત પાણીનો જીપીસીબી ક્યાં છે? જીપીસીબી ને રજૂઆત પીવા માટે અમારે બીજા અન્ય ગામડાથી પાણી લાવવું પડે છે। ખેતી માટે ઉપયોગી પાણી રહ્યું નથી। આ અમારે શાકભાજી પકવ્યું તો આ શાકભાજી ના થાય। શાકભાજી અમે પકવશું તો તમે બધા ખાશો। ત્યાંની જે ખેતી છે એ બિન ઉપયોગી થઈ ગઈ છે। અમે રજૂઆતો કરી, લેખિતમાં કરી, મૌખિકમાં કરી, કેમ અમારી રજૂઆતો કેટલા સમયથી રજૂઆતો થઈ રહી છે? સરકાર કેમ સાંભળવા નથી માંગતી એ ખબર નથી પડતી। અમને એવું કરો, બાલાસિનોરને પ્રજાને મરવા માટે પરમિશન આપી દે। અમે ત્રાસી ગયા છે આ લોકોથી। કેટલા સમયથી હિતેન્દ્રભાઈ રજૂઆતો થઈ રહી છે? અમે આમ તો જો 2015 થી એને કરી છે, 2017 થી અમે આંદોલનો કર્યા છે, ધરણા કર્યા, રજૂઆતો બી કરી છે, બધી જ રીતે અમે લડી ચૂક્યા છે, પણ અમને કઈ રિઝલ્ટ મળતું નથી। જી બિલકુલ હિતેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર।